આ સમગ્ર ઘટના આપણા સમાજ માટે એક કડવું સત્ય છોડી જાય છે. ક્યારેક સૌથી મોટો ખતરો ઘરની અંદર છુપાયેલો હોય છે. કોઈ પણ પાપ ભલે 5 દિવસ માટે નીચે દફનાયું હોય, પરંતુ સત્યની જેમ માટીને ફાડીને બહાર નીકળી જાય છે. તો પરિવાર જાગૃત ના હોય, જો તેઓ મોબાઈલ તપાસ ન કરત, જો પોલીસ સતર્કતા ન દાખવત, તો આ હત્યા ક્યારેય ઉઘડી જ ના શકે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ક્રાઇમ ફાઇલ્સ પ્લેલિસ્ટમાં. તમારું સ્વાગત છે મિત્રો. ક્રિમિનલ ગમે તેટલા જ હોશિયાર કેમ ના હોય, ગમે તેટલી તકેદારી કેમ ના રાખે, પણ એ ગુનો છુપાવી શકતા નથી. અને સત્ય માટીની નીચે પણ દબાયેલું હોય ને કબરમાં, તો પણ બહાર આવે છે. આ જ કહાની એની છે. નવેમ્બર 2025 વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં એક સામાન્ય ઘર, સામાન્ય પરિવાર, પરંતુ આ ઘરની અંદર જે બનવાનું હતું તે સામાન્ય નહોતું. ઘણીવાર ગુનાઓ અંધારી રાતમાં નહીં, પરંતુ માણસના મનના અંધકારમાં જન્મે છે. અને અહીં પણ એ જ બન્યું. એક એવી ઘટના જે માત્ર એક માણસનું જીવન નહીં, પરંતુ આખા સમાજના વિશ્વાસને હચમચાવી નાખે તેવી આ કહાની 5 દિવસ સુધી માટીની નીચે દફનાઈ રહી. પરંતુ અંતે તે કબરમાંથી બહાર આવી. સત્યનો સ્વભાવ જ એવો હોય છે મિત્રો. તે દબાય છે પણ મરે નહીં. એ બહાર તો આવે છે, આવે છે ને આવે છે. 19મી નવેમ્બર સવારનો સમય. તાંદલજાના એક મકાનમાંથી રડવાનો અવાજ સંભળાયો. પાડોશીઓ દોડી ગયા. અંદર 32 વર્ષીય ઇરશાદ બંજારા પલંગ પર મૃત હાલતમાં મળ્યા. તેમની પત્ની ગુલબાનુ જમીન પર બેઠી રડી રહી હતી, ધ્રુસકે ને ધ્રુસકે. બધાના ચહેરા પર આંચકો. ઇરશાદ સ્વસ્થ હતો, હસમુખો હતો અને યુવાન માણસ અચાનક કેવી રીતે મરી ગયો? પછી બધાએ નક્કી કર્યું અને ડૉક્ટરને બોલાવવામાં આવ્યા. તેમને કહ્યું કે કુદરતી મૃત્યુ લાગે છે. અને આ શબ્દો સાંભળતાની સાથે જ આખું પરિવાર શોકમાં તૂટી ગયું. કોઈને શંકા નહોતી. એ જ દિવસે ઇરશાદને ધાર્મિક વિધિ પ્રમાણે વડોદરાના તાંદલજા સ્થિત કબ્રસ્તાનમાં દફનાવી દેવામાં આવે છે. પરંતુ મિત્રો, એના ભાઈને મનમાં કંઈક ખટકતું હતું. ઇરશાદ બંજારા ક્યારેય કોઈ મોટો રોગ નહોતો, કોઈ મોટી બીમારી નથી, અને અચાનક મૃત્યુ તેના ભાઈને સહજ નહોતું લાગતું. પરિવારજનોએ શાંતિથી તપાસ શરૂ કરી અને તેમને ઇરશાદનો મોબાઈલ હાથ લાગ્યો. તેઓએ કોલ રેકોર્ડ્સ તપાસવા લાગ્યા. ત્યાં એક નંબર વારંવાર દેખાતો હતો અને એ નંબર હતો મુંબઈનો. એનું નામ હતું તોસીફ. છેલ્લા 2 મહિનામાં અનેક કોલ્સ, અનેક લાંબી વાતો અને મધરાત્રિના કોલ્સ પણ હતા. પરિવારને મિત્ર શંકા ગઈ કે માત્ર આ મિત્રતા ના હોઈ શકે, કંઈક દાળમાં કાળું છે, યા તો કંઈક છે એવું કે જે એના ભાઈને ભરખી ગયું. આ માહિતી એમને પછી નક્કી કર્યું ને આ માહિતી પોલીસ સુધી પહોંચી. પોલીસને પણ લાગ્યું કે અહીં કંઈક સામાન્ય નથી. કુદરતી મૃત્યુની પાછળ કોઈ પ્લાન છુપાયેલો હોઈ શકે છે એવી શંકા પોલીસને પણ ગઈ. અને પોલીસે અંતે કોર્ટમાં અરજી કરી અને 5 દિવસ પછી 23મી નવેમ્બર કબર ખોદવાની મંજૂરી મેજિસ્ટ્રેટ કોર્ટે આપી. અને અંતે કબ્રસ્તાનમાં લોકોની ભીડ, મેજિસ્ટ્રેટ, પોલીસ, પરિવારજનો સૌ કોઈ હાજર હતા. અને ગુલબાનુ પણ ત્યાં જ ઊભી હતી અને તેના ચહેરા પર સ્પષ્ટ થાક દેખાઈ રહ્યો હતો. કોદાળી માટીમાં ઘસી ગઈ. ધીમે ધીમે કબર ખોદાઈ. લોકો શ્વાસ રોકીને જોઈ રહ્યા હતા. 5 દિવસ પછી ઇરશાદનો મૃતદેહ બહાર લાવવામાં આવ્યો. તેને તરત જ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. અને મિત્રો, પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવે છે, ફોરેન્સિક રિપોર્ટ આવ્યો અને રિપોર્ટે બધું જ બદલી નાખ્યું. ઇરશાદનું મૃત્યુ કુદરતી નહોતું. એની ગળા પર દબાણના નિશાનો હતા. શરીરમાં ઊંઘની ગોળીઓના અંશ મળ્યા. અર્થ સ્પષ્ટ હતો કે તેને પહેલાં સેડેન્ટિવ એટલે કે સ્લીપિંગ પિલ્સ દવાઓ આપી, બેભાન કરાવ્યો અને પછી તેનું ગળું દબાવીને ઠંડા કલેજે હત્યા કરવામાં આવી. મૃત્યુનો સમય પણ 18મી નવેમ્બરની રાત્રે 12 થી 1 વચ્ચેનો હતો. હવે આ બધું જ સ્પષ્ટ થઈ ગયું. અને આ કોઈ એક્સિડન્ટ નહોતું, આ અચાનક મોત પણ નહોતું, આ કોઈ બીમારી પણ નહોતી કે કોઈ હાર્ટ એટેક પણ નહોતું. આ હતું એક સુનિયોજિત, ઠંડા કલેજેથી કરવામાં આવેલી હત્યા, પ્રી પ્લાનિંગ. અને મિત્રો, ગુલબાનુને પોલીસ પૂછપરછ માટે લઈ ગઈ. શરૂઆતમાં તો તે નકારતી નહીં, પરંતુ પુરાવા, કોલ રેકોર્ડ્સ અને ફોરેન્સિક સામે ટકી શકી નહીં. અને અંતે તેને સ્વીકારી લીધું. મુંબઈનો તેનો મિત્ર તોસીફ મળીને પતિની હત્યા કરી એવું એને સ્વીકારી લીધું. તે રાત્રે તેને ઇરશાદને ઊંઘની ગોળીઓ આપી. પછી તેને તેનું ગળું દબાવી દીધું. પોતાના જ પતિનું પોતાના જ હાથે ગળું દબાવી દીધું. સવારે તે રડવાનું નાટક કરતી રહી. કુદરતી મૃત્યુ લોકોને સમજાવતી રહી. તેને લાગ્યું કે સત્ય કદાચ ક્યારેય બહાર નહીં આવશે. પરંતુ મિત્ર, સત્યને દફનાવી શકાય છે, દબાવી શકાય છે, પરંતુ ખતમ કરી શકાય નહીં.
એટલે જ કહ્યું છે કે સત્ય પ્રતાડિત થાય છે પણ દબાતું નથી. પોલીસે તૌસીફને મુંબઈમાંથી પકડી લીધો. બંને પર આઈપીસી કલમ 302 હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા. 120B હેઠળ ષડયંત્રનો ભાગ 201 હેઠળ પુરાવા નષ્ટ કરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો અને આ કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. અને ઇરશાદ એક નિર્દોષ, એક ભોળિયો, એક સામાન્ય માણસ કબરમાં છે. તેનું એક જ ગુનો હતો કે તેને પોતાના ઘરમાં પોતાની પત્ની પર વિશ્વાસ કર્યો, બીજો કોઈ ગુનો નહોતો. આ સમગ્ર ઘટના આપણા સમાજ માટે એક કડવું સત્ય છોડી જાય છે. ક્યારેક સૌથી મોટો ખતરો ઘરની અંદર છુપાયેલો હોય છે. કોઈ પણ પાપ ભલે 5 દિવસ માટે નીચે દફનાયું હોય, પરંતુ સત્યની જેમ માટીને ફાડીને બહાર નીકળી જાય છે. જો પરિવાર જાગૃત ના હોય, જો તેઓ મોબાઈલ તપાસ ન કરત, જો પોલીસ સતર્કતા ન દાખવત, તો આ હત્યા ક્યારેય ઉઘડી જ ના શકી. અને આ છે વડોદરાના તાંદાલજાની તે કહાની, જે કબરમાંથી બહાર આવે એક એવું સત્ય જે દબાયું પણ મર્યું નહીં. કારણ કે સત્યને દફનાવી શકાય, ફરીથી કહું છું, પરંતુ દબાવી શકાય નહીં. મિત્રો, આજની કહાનીમાં આટલું જ. તમે સેફ રહો, સલામત રહો અને એકબીજાનું ધ્યાન રાખો, પરિવારનું ધ્યાન રાખો. મળીએ નવા વિડીયોમાં, નવી વાતો સાથે, નવી ઉર્જા સાથે. જય હિન્દ, જય ભારત, જય જય ગુજરાત.